નમો નમઃ મમ નામ દવે અભિષેક. તો બાળ મિત્રો, આપણે આની પહેલા સંસ્કૃત સોપાનમની અંદર ઘણા બધા ટોપિક ઉપર આપણે વાત કરીએ. એમાં આપણે સંસ્કૃત શીખવા માટે સંસ્કૃત શબ્દોને જોતા હોઈએ છીએ. તો આપણે રોજ ઘરે જમતા હોય તો જમવાની અંદર શેની જરૂરિયાત પડે? હા, ધાન્યમ, અનાજની જરૂર પડે. આપણે અનાજ વગર આપણને મજા આવે નહીં, સંતોષ થાય નહીં. તો જેટલા અનાજ છે એ બધાને આપણે આજે સંસ્કૃત એની સાથે આપણે જોવાના છીએ. તો આપણે ઘરે પણ પ્રયત્ન કરવાનો કે ગુજરાતીની બદલે આપણે સાથે સંસ્કૃતનો પણ આપણે ઉપયોગ કરીએ. અડદ, અડદને કહેવાય માશ. માશ. આગળ જોઈએ છીએ ઘઉં, રોજ ખાતા હોય છે. આ તો ગોધુમઃ. ગોધુમઃ, ઘઉં. આગળ ચણા, ચણકઃ. ચણકઃ, ચણા. આગળ વધીએ ચોખા, તંડુલઃ. તંડુલઃ, ચોળા. તો બોલાય ચવલઃ. ચવલઃ. આગળ જવ, યવઃ. યવઃ. આગળ જુવાર, યોનલઃ. શું બોલાય? યોનલઃ. તલ તો બહુ સહેલું, તિલહ. તિલહ. તુવેર, તુવેર ને તુવરહ. તુવરહ. તુવરી, તુવરી. આગળ બાજરી, બરજરી. બરજરી, બાજરી. મગ, મુદગહ. શું બોલાય? મુદગહ. મગ. મકાઈ, મકાયઃ. મકાયઃ. આગળ બધી મેથી, મથ્થા. મથ્થા, મેથી. રાઈ, રાજીકા. રાજીકા. આગળ આવ્યું વટાણા, તો હરેણું. હરેણું. કલાયઃ. કલાયઃ. તો આ બધા હતા, એ આપણા બધા અનાજના નામ હતા. આને તમારે સંસ્કૃતમાં પણ આવી રીતે બોલતું જવાનું. ફરીથી ને ફરીથી આવી નવા વિષય, નવા ટોપિકની સાથે આપણે સંસ્કૃતને જાણીશું, સમજીશું ને બોલીશું. નમો નમઃ.